હેલો ફ્રેન્ડ્સ, ફિલહાલ ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે જે શેર કરવા જઈ રહી છું એ આપણે જે ખાઈએ છીએ ને મેયોનીઝ સેન્ડવિચમાં ને એમાં મેયોનીઝ એગલેસ છે, વેજ છે અને કોઈ પણ બ્રાન્ડ લઈ શકો છો। સિમ્પલ છે, નો તંદૂરી, કોઈ પણ એની અંદર ફ્લેવર નથી, કશું જ નથી અને ફૂલ ફેટવાળું હોય કે લેસ ફેટવાળું, ફૂલ ફેટ હોય તો વધારે સારું છે। એવી રીતનું તમારે લેવાનું છે। મારી પાસે આ લેસ ફેટવાળું પડ્યું હતું, તમારે ફૂલ ફેટવાળું જ લેવાનું છે। મેયોનીઝની અંદર પ્રોટીનથી ભરપૂર છે એટલે તમારા વાળ માટે બહુ જ સારું છે। વાળને સોફ્ટ કરશે અને સ્કાલ્પને હેલ્ધી રાખશે, કેમ કે મેયોનીઝ બનાવતી વખતે જે આવે એ સિટ્રસ ને એવું બધું યુઝ થયું હોય અને એના હિસાબથી આ બધી વસ્તુઓ સરસ એનું બનતું હોય છે સ્પા ક્રીમ। તો એના માટે હું તમને આજે મેયોનીઝનું સ્પા ક્રીમ બતાવવા જઈ રહી છું અને વાળને કોઈ જ નુકસાન નથી। આપણે જે વસ્તુ ખાતા હોઈએ એમાં વાળમાં વાંધો આવતો નથી અને ખરશે બી નહીં, કશું જ નહીં થાય, ઉલટાનો વાળનો ગ્રોથ થશે। એટલે એ વસ્તુ તમે મગજમાંથી કાઢી નાખજો। હા, કોઈને એલર્જી કોઈ વસ્તુથી હોય તો ખબર નથી, બાકી હજી સુધી એવું બન્યું નથી કે કોઈને તકલીફ પડે। તો અહીંયા આપણે આ વેજ મેયોનીઝ જે છે એના આપણે 3 ચમચી, હું મારી હેર પ્રમાણે લઉં છું। મારા હેર જે છે એ કમર સુધીના છે એટલે મને અંદાજો ખબર, તમે 3 ચમચી લઈ લેજો, બરાબર છે। છેક ઉપરથી લઈને, મતલબ વાળના મૂળથી લઈને તમારે છેટ સુધી એટલે કે નીચે વાળના છેડા સુધી લગાડવાનું છે। અને આ વસ્તુ એવી છે કે સ્પ્લિટ એન્ડ્સ હોય એટલે કે 2 મોઢાવાળા વાળ થઈ ગયા હોય તો પણ તમારા વાળને સરસ કરશે અને એ સોલ્વ કરશે, બરાબર છે। પછી અહીંયા આપણે 1 ચમચી જેવું મધ, આ પણ તમારા વાળને સોફ્ટ અને મુલાયમ કરશે। અને મધથી એવું બધા કે ધોળા વાળ, એવું કશું નથી, એવું કંઈ નથી બનતું, કેમ કે ધોળા વાળ તો આપણી અંદરના પ્રોબ્લેમ હોય એના કારણે જ થતા હોય છે, બાકી આ મધથી કંઈ પ્રોબ્લેમ નથી। એટલે મધ લીધું છે 1 ચમચી। પછી અહીંયા કોકોનટ ઓઇલ છે, એ બી તમારા વાળને પેલું કરે છે। મેં મારી બોટલોમાં ભરેલું હોય ને એ છે, તમારી પાસે જે હોય, કોકોનટ ઓઇલ હોય, ચાહે તમારી પાસે શું નામ કહેવાય, આલમંડ ઓઇલ હોય અથવા તો તલનું તેલ હોય, પણ કોકોનટ ઓઇલ બધાના ઘરમાં મળી રહેતું હોય છે એટલે એ નાખ્યું છે, એ પણ તમારા વાળને સોફ્ટ અને મુલાયમ કરશે। પછી અહીંયા તમને ખબર જ છે કે હું પતંજલિનું વાપરું છું, તમે જે વાપરતા હોય એ એલોવેરા જેલ માર્કેટ બેઝ, એ આપણે આ 3 ચમચી જેવું લીધું છે એટલે આપણે 2 ચમચી જેવું લઈ લઈએ છીએ એલોવેરા જેલ। એટલું સરસ માસ્ક બને છે આ કે બહુ જ ફાઇન ઇફેક્ટ આવશે તમારા વાળમાં। વાળ એકદમ સ્મૂથ અને એકદમ સિલ્કી થશે, પ્લસ વાળનો ગ્રોથ બી સારો રહેશે, કેમ કે આપણે ખારા પાણી આવતા હોય છે ને અત્યારે બધાને ત્યાં, તો આ બધી વસ્તુઓ આપણા વાળને બહુ જ સારી પડશે। હવે આને આપણે મિક્સ કરી લઈએ છીએ। અહીંયા તમે આ મિક્સ થઈ ગયું છે, તમે એનું ટેક્સચર જોઈ શકો છો, રિયલીમાં સ્પા ક્રીમ હોય એવું ફિલિંગ છે, બરાબર। હવે આ બહુ જ ખરેખર તમે એને બનાવીને ફ્રીઝમાં પણ સ્ટોર કરી શકો છો, પણ આ બધી વસ્તુ કેવી છે કે ઓલરેડી મેયોનીઝ ને બધું કંઈ મિક્સ કરતાં વાર લાગતી નથી, બરાબર છે। એટલે એવું તો છે ને કે કોઈ વસ્તુ આપણે ઉકાળવાની હોય કે એવું, એટલે તમે તાજું બનાવીને લગાડો તો વધારે સારું છે। બાકી તમે આને જે જોબ કરતું હોય ને એમને ટાઈમ ના હોય તો વીકમાં 1 વખત કે 10 દિવસમાં 1 વખત તમારે હંમેશા આવી રીતના સ્પા ક્રીમ યુઝ કરવું જ જોઈએ। હવે કેવી રીતના લગાડવાનું છે, તો જ્યારે જો તમે જોઈ શકો છો એનું ટેક્સચર છે ને, હવે કેવી રીતના લગાડવાનું છે આને, તો તમારે તમારા વાળમાં ઓઇલી હોય કે ડ્રાય હોય, મતલબ કે તેલ નાખેલું હોય અથવા તો તમારે એકદમ કોરા વાળ હોય, કેમ કે આપણે અંદર ઓઇલને બધું તો નાખ્યું જ છે એટલે કંઈ પ્રોબ્લેમ નથી, પણ તેલ નાખેલું વાળ હોય તો વધારે સારું છે। તમારે આને સ્કાલ્પથી લઈને છેક છેડા સુધી 1 પાર્ટ લઈ વાળના જુદા જુદા, તમે કહીએ ને એવી રીતના લટ લઈને એને તમે લગાડતા જાઓ, લગાડીને પછી એને બન બનાવીને એને 30 મિનિટ રહેવા દો અને પછી તમે એને શેમ્પૂ કરી નાખો। વાળ બહુ જ સ્મૂથ ને સરસ થશે। તમે મને કમેન્ટમાં આવીને લખશો ચોક્કસ કે આ ખરેખર બહુ જ ઇફેક્ટિવ છે,
તો મારા કહેવાથી આવી વસ્તુઓ બનાવીને યુઝ કરો અને બહુ જ ઇફેક્ટિવ છે. અને આના ગુણ બી છે, આનાથી કોઈ જ નુકસાન નથી વાળને. જેને કોઈ પર્ટિક્યુલર વસ્તુથી એલર્જી હોય એને પેચ ટેસ્ટ લઈ લેવાનો. કોઈ પણ વસ્તુ હર્બલ બી હોય ને તો બી તમારે પેચ ટેસ્ટ લઈ જ લેવાનો. કેમ કે ઘણાને કેવું હોય કોઈ વસ્તુથી પ્રોબ્લેમ હોય તો એના હિસાબથી એ કંઈ પર્ટિક્યુલર કોકને આંબળાથી પ્રોબ્લેમ થતો હોય, કોકને અરીઠાથી થતો હોય, તો એ કોમન વસ્તુ નથી, બરાબર. એ તમારા પ્રમાણેની છે, તો તમે એ રીતના બધું યુઝ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી રેમેડી રેસિપીસ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મેયોનીઝ કોઈ પણ બ્રાન્ડનું અને ફ્લેવર વગરનું સાદું મેયોનીઝ લેવાનું છે. બલ્કમાં બી મળતું હોય છે. ધારો કે ડૉક્ટર ઓટકરનું છે, વિબાનું છે. હું કોઈ બ્રાન્ડનું પેલું નથી, કોઈ પણ બ્રાન્ડનું તમે લઈ શકો છો. એગલેસ આવશે મેયોનીઝ, તમે જોઈ શકો છો. અને મારી પાસે મેં તમને કીધું એમ જો વિબાનું છે, બરાબર છે. તમે કોઈ પણ યુઝ કરી શકો છો. અને એમાં કોઈ ફ્લેવર ના હોવી જે તંદૂરી ને બધું આવતું હોય છે. આ સિમ્પલ છે, સિમ્પલ, બરાબર. એટલે આમાં કોઈ જ પ્રોબ્લેમ થતો નથી, બરાબર. એટલે મારા કહેવાથી આવું યુઝ કરો, વાળ બહુ જ સોફ્ટ અને સરસ થશે, બરાબર. થેન્ક્સ ફોર વોચિંગ. બીજું એક વસ્તુ ઘણા પૂછશે કે આને સ્ટોર કેટલું કરી શકાય. તમે આને મહિનો બી સ્ટોર કરી શકો છો અંદર ફ્રીઝમાં. પણ બને ત્યાં સુધી નાખવું હોય ત્યારે કરો. મેયોનીઝ તો રેડી જ હોય છે, એટલે તો પણ તમે આને મહિનાઓ જેટલું તો સ્ટોર કરી શકશો ફ્રીઝમાં અને લગાડી શકશો. ઓકે.